મિત્રો આપણે લક્ષ્મણ ઠાકોરની ઘરે આવી ગયા છે ને આજે આપણે જવાનું છે મોટા કોમેડિયન કલાકારો બધા ભેગા થાય ત્યાં બરાબર ને લક્ષ્મણ ઠાકોર જો આ લક્ષ્મણ ઠાકોરની હારે જ આપણે જવાનું છો અને બ્લોગ બધા જોરદાર જ બનાવવાનો જો જય સીતારામ હા સીતારામ અરે સીતારામ જો લક્ષ્મણ ઠાકોરનો કાનુડો જો ચાલો આજ તમારા ભેગા બધા કલાકારોને મળી બરાબર ને બધાની મુલાકાત કરીને હાથ મિલાવી ચાલો અહીંયા મળશું આપણને લક્ષ્મણ ઠાકોરે કીધું કે હાલો બેસી જાવ ગાડીને ઠાઠે ને આજ તમને મોટા મોટા કલાકારોને મેળવી દો હાથ મિલાવવાનું થાય છે બધા એ કે આપણે જમાવટ પાડી જ દેવાની થાય છે કે જોરદાર રીલું ને કોમેડી બનાવવાની થાય છે ત્યાં આપણે પોગી ગયા લક્ષ્મણ ઠાકોરના મોટા ભાઈની દુકાને કે જ્યાં એ ભાઈ સર્વિસ કરે છે એટલે સર્વિસ કરે છે ગાડીઓની માણાની નહીં લક્ષ્મણભાઈ કે મારી સર્વિસ કરાવી છે પણ એની નહીં ગાડીની કાંઈ વાંધો નહીં ત્યાં એને બેઠા બેઠા ભાવેશ ઠાકોરને ફોન કર્યો કે હાલો અમે ભૂરા કાકા આવી ગયા છે ક્યારે આવો છો તો કે તમે જાઓ ત્યાં હું આવું છું એટલે અહીંથી આપણે હવે નીકળી ગયા છે લક્ષ્મણ ઠાકોરની સાથે લક્ષ્મણ ઠાકોરે આપણને માર્ગમાં ઘણી ટીપ આપી એ કે આવી રીતે ધ્યાન રાખજો ને આમ બોલજો ને કારણ કે આપણે બધું નવું નિશાળ્યા છે લક્ષ્મણ ઠાકોર જૂના નિશાળ્યા છે કોમેડી જમાનાની અંદર એટલે આપણે લક્ષ્મણ ઠાકોરની બધી ટીપને મગજમાં ઉતારી લીધી ને આપણે પોગી ગયા છે ચિરાગભાઈનું ઉદ્ઘાટન હાલતું તો એ દુકાને આપણે જોઈ શેની દુકાન બનાવી છે શેનું સોપાન કર્યું છે કાંઈ વાંધો નહીં એટલે આ તો ઘણું માણસો ભેગું થઈ ગયું વાહ ભાઈ વાહ અને બધા કોમેડી કલાકાર વાહ ભાઈ વાહ બધા પલોઠી વાળીને બેઠા છે ને આટીએ પગ ચડાવીને બેઠા છે ને લક્ષ્મણ ઠાકોર કે આપણે ગાડી રાખી દઈ સાઈડમાં ને આપણે બધાને મળી લઈએ કાંઈ વાંધો નહીં મળી લઈ ચિરાગ ઠાકોરે શેની દુકાન કરીશ જોઈ લે ફુગા તો બહુ છે વાહ ભાઈ વાહ ફુગાને ફુગા બાંધી દીધા શું છે જોઈ તો ખરા લે આ તો આયુર્વેદિકની દુકાન છે ચિરાગભાઈએ તો આયુર્વેદિકની દુકાન કરી વાહ ભાઈ વાહ આ કોણ છે વાહ ભાઈ વાહ વિપુલભાઈ લીંબડિયા ને જે હેતલબેન દેસાણી એ પણ આવી ગયા છે ને સામે ઓલા પતિ પત્ની બેઠા એ કોમેડી છે આપણે એના વિડીયો જોઈએ જ છીએ કાંઈ વાંધો નહીં અને આ કોણ ચિરાગભાઈના સસરા વાહ ભાઈ વાહ એની સાથે મુલાકાત થઈ લક્ષ્મણ ઠાકોરે આપણને બધા સાથે મુલાકાત કરાવી દીધી વિપુલભાઈ લીંબડિયા બેઠા છે એની આપણે હાથ મિલાવવાના હમણાં થાય જ છે ને આપણે હેતલબેનને જય શ્રી કૃષ્ણ કરી દઈશું ને સામે બેઠા બેન ને ભાઈ એને પણ જય શ્રી કૃષ્ણ કરી દઈશું કાંઈ વાંધો નહીં હવે આપણે જોઈ શું સાંભળી શું થાય છે આ તો આયુર્વેદિકની દુકાન છે વાહ ભાઈ વાહ શ્રીજી આયુર્વેદિક વાહ ભાઈ વાહ ભારત પેટ્રોલ પંપની સામે ચિરાગભાઈએ નવું સોપાન કર્યું છે શ્રીજી આયુર્વેદિક અને આ શું આશીષભાઈ તો નકરી ફાંકી જ ચોરે છે અને બીજું કંઈ કામ જ નથી વાહ ભાઈ વાહ ઘણું માણસો ચિરાગભાઈની આ શું હા ભાવેશ ઠાકોરે મળી ગયા કે હા ભૂરા કાકા હરખો વિડીયો ઉતારજો ને ભૂકા કાઢી નાખવાનું થાય છે કાંઈ વાંધો ને આપણે ભાવેશભાઈ કે એમ જ કરવાનું થાય છે ભાવેશભાઈ એમ કે ભૂકા કાઢો તો ભૂકા કાઢવાના કાંઈ વાંધો ને પણ રીલું ના આલુ કાઢી નાખીને ચેવડાના અને પેડાના ભૂકા કાઢવાનું થાય ભાવેશભાઈ કહી દીધું ભૂકા કાઢવાનું થાય છે વાહ ભાઈ વાહ અને અહીંયા બધા લક્ષ્મણ ઠાકોર કોકની એરે ઊંચો અવાજ કરે ને અહીંયા નીચે આશીષ ઠાકોર નકરી ફાંકી ચોરે છે અને બીજું કંઈ કામ જ નથી લે વાહ ભાઈ વાહ અને ઘણું માણસો વાહ ભાઈ વાહ અને અહીંયા આપણે ઝૂમ કરીને જોઈ કોણ છે વાહ ભાઈ વાહ તો હેતલબેન દેસાણી ને વિપુલભાઈ લીંબડિયા બહુ કોમેડિયનની આપણે જોઈ છે ને એની કોમેડી જોતા આપણે આગળ આવ્યા છે કારણ કે આપણે એની કોમેડી જોતા બધું આપણને મગજમાં આવ્યું કે આપણે કોમેડી બનાવીને અહીંયા બધા કોમેડી કલાકાર જ બેઠા છે આશીષ ઠાકોર ને ભાવેશ ઠાકોર ને સુરેશ ઠાકોર ને વાહ ભાઈ વાહ અને નિલેશ ઠાકોર ને ચિરાગ ઠાકોર ને ત્યાં તો મહેમાનનો મજાવડો થઈ ગયો વાહ ભાઈ વાહ જમાવટ પાડી દીધી ચિરાગભાઈ કે આયુર્વેદિક દવા જ બધા વાપરજો કોઈને બીજી દવા લેવાની થતી જ નહીં તમને જેને દુખાવો હોય મને કહી જ દેવાનું એની પાસે બધા દુખાવાની દવા ચિરાગભાઈ પાસે પેટમાં દુખતું હોય તો દવા છે માથું દુખતું હોય તો દવા છે કોઈને દિલના ને મનના દુખાવા હોય ને તો એની પાસે દવા છે કારણ કે એની રીલું એવી કોમેડીની આવે છે તમે એક વખત જોઈ લો એટલે દિલના મનના દુખાવા વહી જાય અને વિપુલભાઈ લીંબડિયા અને અહીં ભાવેશભાઈ ઠાકોર ને હેતલબેન દેસાણી ને સુરેશ ઠાકોર ને આ બધાએ મિટિંગ કરી છે કે હવે આપણે કેવી રીલું બનાવશું અત્યારે તો બધી ગેસના બાટલા હાલે છે ગેસના બાટલામાંથી હાલી કાંઈ વાંધો નહીં ગેસના બાટલાની મિટિંગ હાલે છે કાંઈ વાંધો નહીં ગેસના બાટલાની મિટિંગ કાલો અને અહીંયા જમાવટ પાડી દીધી છે ચિરાગભાઈ ફોન કરે છે કોણ નથી આવ્યું ફલાણું નથી ટીકડું નથી ફુગાઈ બહુ બાંધ્યા છેલ્લે ફુગા બધા ફોડવાનું થાય છે આપણે અને આ બધા કોમેડી કલાકાર જ છે ભલે હાલો કાંઈ વાંધો નહીં બધાને આજ તો આપણે મળી લેવાનું છે ભૂરા કાકાની મોજમાં લક્ષ્મણ ઠાકોરે બધાએ આપણી મુલાકાત કરાવી દીધી છે અને આ બધા ફોટોગ્રાફી કરે છે પણ એ બધા આપણને કહેતા નથી ભૂરા કાકા તમારે ફોટો પાડી કારણ કે સુરેશ ઠાકોર છે માટેલના ને વિજય ઠાકોર છે રાજકોટના ચિરાગ ઠાકોર રાજકોટના આ બધા જમાવટ જ પાડી દીધી છે જો વિપુલભાઈ ક્યાંના છે એ પાછી મને ખબર નથી નકર આપણે એનું નામ લેત કે આઈના છે કાંઈ વાંધો નહીં અને લગભગ તો રાજકોટના જ છે કાંઈ વાંધો નહીં કોમેડી બનાવીને તો મીડિયામાં મૂકે છે ને આપણે એની કોમેડી જોઈ નાખવાનું થાય છે ને આ બધા મોટા ફ્લોવરવાળા છે ને મોટા સબસ્ક્રાઈબરવાળા છે એટલે એની ફોટા બધા પાડે આપણે કોઈ ફોટા ન પાડે અને ગઈટા ગુટા બધા અહીં બેઠા છે
કારણ કે ફોટા પાડવામાં હજી આપણે સબસ્ક્રાઈબર ઓછા છે અને ફ્લોવર ઓછા છે, પછી ભૂરા કાકાને બધા ઓળખશે. હજી આપણે નામ તો નીકળવા દઈએ. ભૂરા કાકાની મોજની અંદર જો મહેમાન ભેગા આપણે બેસી ગયા છે, ચેવડો ને પેડા ખાવાનું થાય છે, અને અહીંયા આયુર્વેદિક દવાની જાહેરાત આલે છે. કોઈને દુખાવો હોય કહીજો, હવે દુખાવો હોય જાય. અને આ લક્ષ્મણ ઠાકોર આપણને ક્યાં લઈ જાય? કાંઈ વાંધો નહીં, એની વાહે વાહે હાલવા તો દો. એની પાછળ પાછળ આપણે આયલા જાય છે ને. લક્ષ્મણ ઠાકોરે ગોટે સડાયા નથી ને? ના ના, અહીંયા બધા ભેગા થાય છે. હા, નિલેશ ઠાકોર ને સુરેશ ઠાકોર ને આશીષ ઠાકોર ને વિજય ઠાકોર. વાહ ભાઈ વાહ. વિજય ઠાકોર એમ કહે છે કે સોડા બાટલી હું પાઉં છું. લક્ષ્મણ ઠાકોર એમ કહે છે હું પાઉં. હાલે ભાવેશ ઠાકોર ભેગું આ કોણ? અરે આ તો કોમેડિયન કલાકાર. વાહ ભાઈ વાહ. આના વિડીયો તો હું બહુ જોઉં છું. આ તો અમારા બાપુ ગોસાઈ બાપુ. વાહ ભાઈ વાહ. હા. આ બાપુ બહુ વિડીયા અમારા જોવે છે અને અમે એના વિડીયા જોઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે વિડીયા જોવાના છે. અને આને ફાંકી કોઈ દી મોઢામાંથી ખૂટી જ નહીં આશીષ ઠાકોરને. કાંઈ વાંધો નહીં, ફાંકી મોઢામાંથી કાઢીને પછી વાત કરો ને. કાંઈ વાંધો નહીં. હાલો હવે ગેસના બાટલા વધવામાં છે ને અહીંયા બધી ચર્ચા એવી ચાલે છે. અને ભાવેશ ઠાકોરે બધાને રાજી કરી દીધા, પણ ફાંકી ખવડાવીને નહીં, ચા પાણી પાઈને નહીં, સોડા બાટલી પાઈને નહીં, ખાલી પાણી પાઈને. કારણ કે મહેમાનોને પાણી પહેલાં આપવું પડે, એટલે પાણી પહેલાં આપી દીધું, એટલે પાણીથી ધરાઈ દે, એટલે બીજું કાંઈ મહેમાન માગે નહીં. આ કોઈક કોમેડિયન કલાકાર છે ને, એના ભેગો આપણે ફોટો પાડી લીધો. એ ભાઈ કે તમે ભૂરા કાકા. મેં કીધું આ ભૂરા કાકા. તો કે મોજ કરો. મેં કીધું મોજે મોજ, ભૂરા કાકાની મોજ. આ બધા કલાકારો બધા ગ્રુપમાં વિડીયો હાલે. આ કોણ? નીલ ચાવડા. વાહ ભાઈ વાહ. નીલ ચાવડા. આપણે એના ખંભે હાથ મૂક્યો પહેલી વખત ને આપણને બહુ મજા આવી ગઈ કે આવા મોટા મોટા કોમેડિયન કલાકારો સાથે આપણને મુલાકાત થાય. વિજય ઠાકોર ને નીલ ચાવડા. વાહ ભાઈ વાહ. એને પાછું એમ કીધું લ્યો ભૂરા કાકાની મોજમાં ચેવડો ખાવ, પણ આપણે કોઈને ચેવડો ખવડાવવાનો થતો નથી. અને આ ચર્ચા કરે છે ગેસના બાટલાની, કે આપણે આજ વખતે બાટલાની રીલ જ બનાવીશ. નીલ ચાવડા કી અને એ વિજયભાઈ જ બનાવીશ ને. આ લોકો ચર્ચા કરે છે મોટા મોટા કોમેડિયન કલાકારો જો છે ને, બાપુ ને એ બધા. હા એ કે આપણે ગેસના બાટલાની રીલ બનાવવાની થાય છે. અને હું એ સાનુમુની સાંભળી ગયો. સાનુમુની વાત કરે છે. ના પિયુષ રોજાસરા શું કરે છે? વાહ ભાઈ વાહ. ભાવેશભાઈ અહીંયા ચિરાગભાઈ ફોટોગ્રાફી હાલે છે બધી. કાંઈ વાંધો નહીં, આયુર્વેદિક દવાનો પ્રસાર થાય એટલો આપણે કરવાનો છે. અને આપણને કાંઈક દુખાવો થાય એટલે ચિરાગભાઈની દુકાને વહી જવાનું છે. શ્રી આયુર્વેદિકની અંદર ભારત પેટ્રોલ પંપની સામે ગેસ, આપણે કુવાડવા રોડ ઉપર. કાંઈ વાંધો નહીં. નીલ ચાવડાએ કાનમાં કાંઈ કીધું. ભાવેશ ઠાકોર કે વિડીયો હરકો બનાવજો. ભૂરા કાકાના કે ભૂકા કાઢીને નાખવાનું થાય છે. અને નીલ ચાવડાએ જો ગેસના બાટલાની રીલની વાત કરી હતી. ભૂરા કાકા સાંભળી ગયા કે આપણે ગેસના બાટલાની રીલ કેમ બનાવશું? તો વિજયભાઈ કે ભલે ભૂરા કાકા સાંભળી ગયા હોય, આપણે બનાવવાનું થાય જ છે. કાંઈ વાંધો નહીં, તમારા કરતાં સારી રીલ હું બનાવી દેખાડી તમને જુઓ. અને આ બધા આ લોકોએ ચર્ચા કરે છે કે ભારતમાં તો ગેસનો બાટલો બહુ વાયલો, આપણે ગેસના બાટલામાંથી રીલ બનાવો. કાંઈ વાંધો નહીં, એ લોકો ગેસના બાટલાની રીલ બનાવવાની તૈયારી કરે છે ને આપણે ગેસના બાટલાની રીલનું એનું સાંભળી ગયા છે, એટલે આપણે બનાવવાનું 2 દિન થાય જ છે. વાહ ભાઈ વાહ. નીલ ચાવડા તો લગભગ સિરાયા વિના આવ્યા છે, એટલે એને તો નાસ્તાને ભૂકા બોલાયા છે. ને આ પિયુષભાઈ રોજસરા મને ઓળખી ગયા. આ તો ભૂરા કાકા. વાહ ભાઈ વાહ. ભૂરા કાકાની મોજની અંદર આવવું જ હોય. અને નીલ ચાવડાએ તો લગભગ આ 5મી ડીશ ખાધી છે મને એવું લાગે છે. અને લક્ષ્મણ ઠાકોર અહીંયા શું કરે છે? શોરૂમમાં, દવાના શોરૂમમાં, દુકાનમાં ચિરાગભાઈની. એ લગભગ મને એવું લાગે છે કે એને ખંભો દુખે છે, ખંભાના દુખાવાની દવા ગોતે છે કે આપણે વાંચીને દવા લઈએ એટલે વાંધો ન આવે. અને ચિરાગભાઈ અહીંયા મિટિંગ કરી છે નીલ ચાવડા સાથે કે તમે બને તેટલો આપણું છે ને પ્રસાર કરો, આપણી દુકાન હાલી જ જવી જોઈએ. પણ લગભગ ચિરાગભાઈને છે ને જાજો પ્રસાર કરવાની જરૂર નથી, કારણ કે એનામાં એટલી ખાસિયત છે ભલામણા કે એ ગમે તેવો આમ વિડીયો બનાવીને નાખે, રીલ બનાવીને નાખે એટલે ઢગલો થઈ જાય. શેનો? માણસોનો અને દવા લેવાવાળાનો. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા એને વિડીયો બનાવી નાખવાનું થાય છે ને. અહીંયા કારણે ભાવેશ ઠાકોર આવી ગયા છે કે તમારે દુકાનમાં જરૂર પડે ને તો ભૂરા કાકાને કહીજો. ભૂરા કાકા પાસે બહુ જાજો અનુભવ છે, એટલે તમારી દુકાન ધબધબાટી હલાવી દીધી છે. પણ આપણે વિડીયો બનાવવામાંથી નવરા થાય તો બીજું કામ કરીને. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ચિરાગભાઈ ઠાકોરની અને આશીષ ઠાકોરની, ભાવેશ ઠાકોરની, નીલ ચાવડાની બધાની રજા લઈને અહીંથી વિજયભાઈ બેઠા છે. વિજયભાઈની રજા લઈને અને આ લક્ષ્મણભાઈ હજી દવા ગોતે નહીં મળી હોય અને આપણે નીકળી ગયા છે આપણા ઘરે જવા માટે. લક્ષ્મણ ઠાકોરે આપણને ઘણી ટીપ્સ સારી દીધી, ઘણા માણસોની મુલાકાત કરાવીને આપણે ઘરે પહોંચવું છે. ત્યાં લક્ષ્મણ ઠાકોર કે આપણે જય દ્વારકાધીશ પાનમાં દિનેશભાઈની દુકાને ચા પીવાની થાય છે ને ફાંકી ખાવાની થાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાઈ નાખો ફાંકી, પી નાખો ચા. પણ અહીંયા કણે આટલા ધોમ ધકતા તડકામાં કોણ ચા પીએ છે? લે હાલે શૈલેષભાઈ રિક્ષાવાળા ને નાથા બાપા. વાહ ભાઈ વાહ. નાથા બાપાને હરોજ બપોરે ખરા બપોરે સાંયે બેહીને ચા પીવા જોઈએ, એટલે નાથા બાપા ચા પીએ. અને શૈલેષભાઈ એને એમ કહે છે કે નાથા બાપા હામું જોવો, ભૂરા કાકા રીલ ઉતારે છે ને વિડીયો ઉતારે છે. કાંઈ વાંધો નહીં, નાથા બાપાને શૈલેષભાઈને આપણે વિડીયોમાં લઈ લીધા અને લક્ષ્મણ ઠાકોરને કહી દીધું હાલો હવે આપણે ઘરે જવું છે. બરોબર છે.